ઓકે, તો તરંગ અગ્રમાં આપણે 3 પ્રકાર જોયા. એક ગોળાકાર, બીજો નળાકાર અને ત્રીજું સમતલ. વર્તુળ એ આપણા પાણીની અંદર આવે છે, પ્રકાશના તરંગો વર્તુળમાં નહીં આવે. બરાબર. તરંગ અગ્ર ગોળાકાર છે, આનો મતલબ એવું થાય કે કોઈ એક બલ્બ માની લો, કાં તો સૂર્ય છે. હવે સૂર્યમાંથી આમ શૃંગ અને ગર્તમાં તરંગ નીકળશે આ રીતે. બરાબર. પણ તરંગ અગ્ર ગોળાકાર કેમ બનીએ છીએ આપણે? તરંગ શૃંગ અને ગર્તમાં આગળ જાય છે, તો તરંગ અગ્ર ગોળાકાર કેમનો વિચારીએ છીએ આપણે? તો એટલું યાદ રાખો કે તરંગ અગ્ર બનાવવાની મેથડ કઈ હતી આપણી? એક સમાન કળામાં જે કણો છે બધા શું કરવાના? ભેગા કરવાના, જોઈન કરવાના, અને જે આકાર બની જાય એ આકાર કોનો કહેવાય? આપણો તરંગ અગ્રનો આકાર કહેવાય. હવે તમે ઇમેજિન કરો કે ભાઈ આ ગોળામાંથી શૃંગ અને ગર્તમાં તરંગ નીકળે છે, તો જે શૃંગવાળા છે પહેલા જ આમ π/2 કળાવાળા, એ તો કહ્યું હતું ને મેં. તો π/2 આ બાજુ, π/2 આ બાજુ, π/2 આ બાજુ, બધે બાજુ π/2 ને ભેગા કરો, કયો આકાર બની ગયો? ગોળો બની ગયો. બરાબર. તો એ કહેવાય ગોળાકાર તરંગ અગ્ર. પણ માઇન્ડમાં યાદ રાખવાનું કે રિયલમાં તરંગ તો હોય છે કેવું આપણું? શૃંગ અને ગર્તમાં, પણ સમાન કણો ભેગા આપણે કરેલા છે. અને પછી એ ગોળા આગળ વધતા જેમ તરંગ ફેલાતું જાય છે, જેમ ફુગ્ગામાં હવા ભરો તો કેવો એની સપાટી આમ ફેલાતી જાય છે, આમ એમ ગોળાઓ કેવા બનતા જાય? આપણા મોટા બનતા જાય. બરાબર. તો શું કહેવાય કે તરંગ અગ્ર આગળ વધે છે. પછી નળાકારમાં શું કીધું મેં? આ ટ્યુબલાઇટનો આકાર કેવો કહેવાય? નળાકારીય છે, રેખીય ઉદ્ગમ છે. ઓકે. આની અંદર જો ટ્યુબલાઇટ ચાલુ કરો તો એનો પ્રકાશ ક્યાંથી બહાર આવવાનો? આ વક્ર છે ત્યાંથી, અહીંયાથી બહાર આવશે પ્રકાશ? આ બાજુથી? આ બાજુથી આવશે? ના, ત્યાં લાઈટ નહીં આવે ને, ત્યાં તો પ્લાસ્ટિક છે. તો એક્ચ્યુઅલમાં શું થશે કે ભાઈ આ જે ટ્યુબલાઇટ છે એમાંથી ચારે બાજુથી આમ પ્રકાશ બહાર આવવાનો, શૃંગ અને ગર્તમાં બધી બાજુ. બરાબર. હવે એમાં તમે ઇમેજિન કરો કે π/2 કણાવાળા બધા ભેગા કરી નાખો, તો એ જે શેપ બને, આકાર કેવો બને? નળાકાર. તો મતલબ શું કે જેવું પ્રકાશનું ઉદ્ગમ હોય એવા આકારના શું બને? તરંગ અગ્ર બને છે. સમજાય છે? ઓકે. અને પછી કીધું કે ભાઈ તરંગ અગ્રને 90 એંગલ પર લાઈન ડ્રો કરો કિરણ, તો શું બતાવે? તરંગ પ્રસરણની દિશા. તો એ નળાકાર બન્યા આ રીતે એકબીજાના સમકેન્દ્રીય. અને તમને શું લાગશે કે નળાકાર કોની તરફ આવે છે? તમારી તરફ. જેમ કે અહીંયા હું ફુગ્ગો ફૂલાવું અહીંયાથી, તો આ બાજુ શું લાગશે કે ફુગ્ગો કોની બાજુ આવે છે? એની બાજુ. આ વાળા શું લાગશે? એની બાજુ. આ બાજુ શું લાગશે? આની બાજુ. તો બધી બાજુ ફેલાય છે ને. તો હવે જો હું કિરણ ડ્રો કરું આ બાજુ આમ, તો કિરણ શું બતાવે છે? એ ફુગ્ગો આ બાજુ વધતો જાય છે, આગળ જતો જાય છે. પણ તરંગ અગ્ર બને કેવું બનાવવું પડે? ગોળ, ગોળો બનાવવો પડે. તો કિરણ અને તરંગ અગ્ર બને કેટલા એંગલ ઉપર હોય? 90 એંગલ પર હોય. તો તમને જો કિરણ ડાયરેક્શન આપેલી હોય તો તમને કોની ડાયરેક્શન મળી જાય? તરંગ અગ્રની મળી જાય. બરાબર છે? ઓકે. તો આવા 3 પ્રકાર છે આપણી પાસે. હવે લઈએ આપણે હાઇગેન્સનો સિદ્ધાંત. હાઇગેન્સનો સિદ્ધાંત. આ ચેપ્ટરમાં આપણે પાણીના તરંગો ભણીશું અને એના જે સૂત્રો મળશે એ બધા આપણે પ્રકાશના તરંગ માટે સ્વીકારી લઈશું, કેમ કે બંને તરંગો સરખા છે. પાણીના કહો કે પ્રકાશના કહો, કયા સેન્સમાં સરખા છે? બંને કેવા છે? લંબગત તરંગો છે. કેવા છે? લંબગત. પાણીમાં પણ લંબગત છે, પ્રકાશના પણ લંબગત છે. ફરક એટલો છે કે એક યાંત્રિક છે અને બીજા બિન યાંત્રિક છે. પણ ઇક્વેશન જ્યારે બનાવીશું તરંગોને એમાં આપણે યાંત્રિક બિન કોઈ ફરક પડતો નથી. બરાબર. તો આ ચેપ્ટર આની અંદર બહુ સારું છે. પાણીના તરંગની સાબિતી આપી એકદમ સ્મોલમાં સારી રીતે, અને બધું પછી આપણે પ્રકાશ માટે સ્વીકારી લેવાનું છે. તો વારંવાર હું તમને પાણીમાં જે વલય એનું એક્ઝામ્પલ જ આપીશ અને સમજવાનું પ્રેક્ટિકલ છે આપણા માટે. પ્રકાશનું વલય તો આપણે ઇમેજિન ના કરી શકીએ, કેમ કે દેખાતો નથી, પણ પાણીમાં આપણે બધા જોયું છે કે આ વલય બને છે. રાઈટ? ઓકે. તમે ઇમેજિન કરો કે શાંત પાણીમાં તમે પથ્થર નાખો છો તો જે પાણીમાં જે વલય બને છે, શૃંગ અને પાણી જે હિલોડા લે છે, એમાં પહેલું સર્કલ બન્યું એ છે ક્યાં જતું રહ્યું? આગળ. અને ત્યાં નવું સર્કલ આવી ગયું. તો જૂનું આગળ કઈ રીતે ગયું અને નવું કેમ બન્યું? આ બે વસ્તુઓ, કે નવું તરંગ અગ્ર કઈ રીતે રચાય છે અને કઈ રીતે આગળ વધે છે, અને આ બંનેની માહિતી આપણને કોણ આપે છે? હાઇગેન્સનો સિદ્ધાંત. અને પછી જેમ
પાણીમાં વલય આગળ વધે છે એમ બલ્બના જે ગોળાઓ છે તરંગ એ પણ શું કરે છે આમ આગળ વધે છે. બસ બંને એક જ સેન્સમાં છે. ઓકે, તો સિદ્ધાંતનું સ્ટેટમેન્ટ થોડું લાંબુ છે, બરાબર? તો હું લખતો નથી પણ બોલી જાઉં છું અને પછી તમને આને ફિગર ડ્રો કરીને સમજાવું છું. જો શબ્દો ધ્યાનથી સાંભળજો. દરેક તરંગ અગ્ર પરનો બિંદુ કે કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ જે છે એ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. યાદ રહેશે નહીં, પણ ફિગર ડ્રો કરીશ તો તમે વાક્ય જાતે બનાવી શકશો, બરાબર? જો કંઈક આવું છે. ધારો કે આપણી પાસે એક બલ્બ છે, પ્રકાશનું ઉદ્ગમ, અને બલ્બમાંથી જો આપણે બલ્બને ઓન કર્યો એમાંથી તરંગો બહાર નીકળ્યા અને આપણે સ્ટાર્ટિંગમાં ટ્યુબલાઇટ ચાલુ કરું તો તરંગ બહાર નીકળશે, બરાબર? તો એનો પહેલો આપણે ગોળો બનાવીએ આ રીતે. તો આ શું છે? તરંગ અગ્ર છે. કયા આકારનું? ગોળાકાર. વર્તુળ નહીં, કેમ કે બલ્બ છે, જુઓ ગોળાકાર બની, પહેલું બની ગયું. હવે આ ક્યાં જવાનું? આગળ જવાનું. અને આગળ કઈ રીતે જાય છે એ આપણે જોવાનું છે. તો નિયમ શું કહે છે કે દરેક તરંગ અગ્ર પરનો બિંદુ કે કણ એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. આનો મતલબ એ છે કે રિયલમાં પ્રકાશનું ઉદ્ગમ છે તો કોણ? બલ્બ. પણ હવે આ જે રેડ મેં ગોળો બનાવ્યો એની ઉપર આ જે તરંગ અગ્ર છે ગોળાકાર, એમાં અંદર આવી જે પોઈન્ટ હશે એના બિંદુઓ, કણો, બરાબર? આ જે કણો છે ઘણા બધા, એ પોતે શું માને છે કે ભાઈ અમે પણ બલ્બ છીએ, અમે પણ પોતે એક બલ્બ છીએ. એટલે કે ગૌણ ઉદ્ગમ છે. પ્રાથમિક કોણ છે? બલ્બ. પણ આ જે પોઈન્ટ દોર્યા આપણે એ ગૌણ ઉદ્ગમ છે. હવે સીધી વસ્તુ છે, આ કણો પોતે જો માનતા કે અમે બલ્બ છીએ તો એ શું કરવાના હતા? પછી પોતાનામાંથી પણ પ્રકાશ બહાર કાઢશે. અહીંયા પણ શું બનશે? ગોળાઓ બનવાના. સમજાય કે નહીં? તો જેવું કામ આ બલ્બ કરતો હતો એવું કામ હવે કોણ કરે છે? ગોળાકાર તરંગ અગ્ર પરના દરેક બિંદુઓ, બરાબર? ઓકે. હવે આ પ્રકાશ ધારો કે હાલ હવામાં ગતિ કરે છે અને હવામાં પ્રકાશ હોય આપણે શું માની લઈએ? ધારો કે c માની લઈએ. ઓકે. તો t ટાઈમ પછી આ જે પ્રકાશ એ કેટલું અંતર કાપશે? t ટાઈમ પછી c * t થાય, બરાબર ને? અંતર d બરાબર c * t. તો આટલું આગળ વધ્યું તો એટલું અંતર કાપ્યું. હવે જો હું ગોળો બનાવવા જાઉં આની અંદર t ટાઈમ પછી, તો એ ગોળાની ત્રિજ્યા કેટલી હશે? d જેટલી હોય. બધા સમજાય છે? નહીં સમજાય, બરાબર? જો પહેલા અહીંયા સ્થાન હતું એનું, અને આગળ તો જવાનું છે ડેફિનેટલી, બરાબર? પ્રકાશ આગળ તો વધવાનો છે. ઓકે. કેટલા ટાઈમ પછી હું એનું અંતર માપવાની વાત કરું છું? t ટાઈમ પછી. તો અંતર કેટલું કાપે? c t જેટલું અંતર કાપે. ઓકે. હવે માની લો કે અહીંયા આ એક પોઈન્ટ છે, તો જેવું ગોળો આગળ વધ્યો આપણો, મતલબ સાઈઝ વધી, અંતર કાપ્યું, તો નવો ગોળો ધારો કે અહીંયા આવી ગયો આ તરંગ અંદર. તો આ પોઈન્ટ પર ક્યાં ખસીને આવી ગયો? અહીંયા આવી ગયો કહેવાય. તો અહીંથી આ અંતર કેટલું કાપ્યું એને? d જેટલું કાપ્યું કહેવાય, મતલબ c * t જેટલું. ક્લિયર? ઓકે. હવે મારે આ જે પોઈન્ટ છે એનું આમ ગોળો બનાવ, કારણ કે પોતે ગૌણ ઉદ્ગમો છે, તો કેટલા ત્રિજ્યા એની કેટલી થાય? જો આનો ગોળો બનાવવા જવું આમ કેટલી થાય એની ત્રિજ્યા? d જેટલી થાય. પછી હું સમજો, બરાબર? કદાચ ના ખબર હોય પછી. તો હવે આપણે કરવાનું શું કે ભાઈ આ જે બધા જ પોઈન્ટો છે પોતે ગૌણ ઉદ્ગમો છે અને પોતે આ રીતે ગોળાઓ બનાવશે. તો દરેક પોઈન્ટના ગોળાઓ બનાવી દો. કઈ જ નહીં, બલ્બે જે મોટો ગોળો બનાવ્યો એમ એવા નાના નાના ગોળા કોણ બનાવશે ભાઈ? બલ્બ બનાવેલો ગોળા વાળા પાછા બનાવશે. મતલબ કે પેલી LED સિરીઝો છે, આવે ને નવરાત્રી નાની નાની સિરીઝો, બસ એવું છે. ઘણા બધા આવા ગોળાઓ બની ગયા.
ક્લિયર? હવે માની લો કે અહીંયાથી આ જે અંતર છે, આ અંતર અહીંથી આ અંતર એ કેટલું હશે? d જેટલું હોય. d ત્રિજ્યાના ગોળાઓ બનાવી શકીએ આપણે. હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે સિદ્ધાંતમાં કે આ જે બધા ગોળાઓ છે એને આપણે એક સામાન્ય સ્પર્શક દોરવાનો છે, કોમન ટેન્જન્ટ. બધા ગોળાઓને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ. પરિસ્પર્શતું મતલબ ટચ કરતું. હવે દરેક ગોળાને ટચ કરતું એક તમે પૃષ્ઠ બનાવો તો એનો આકાર કેવો બને? ગોળો બને. સમજાય ને? માની લો બધા ગોળાને ટચ કરવું જોઈએ પાછું, દરેક ગોળાને ચારે બાજુ. પેલું સીતાફળ હોય ને, સીતાફળમાં પેલા ઉછળા દાણા હોય બીજ, બરાબર. હવે એ સીતાફળને આપણે કોથળીમાં પેક કરી દઈએ અને એકદમ ખેંચીને ટાઈટ કરી નાખીએ તો કોથળીની સપાટી સીતાફળને ક્યાં ક્યાં ટચ કરશે? હા, દરેક બિંદુ જે પેલા દાણા હોય એની ટોચને ટચ કરે કે નહીં? તો એ કોથળી શું કહેવાય? એક પ્રકારનું સામાન્ય સ્પર્શક કહેવાય. સામાન્ય મતલબ બધાને આવરી લે, દરેકને ટચ કરે એવું. તો એ કોથળીનો આકાર કેવો બની ગયો? હવે સીતાફળ જેવો ગોળાકાર. તો એ રીતે અહીંયા પણ બધી બાજુથી નાના નાના ગોળાઓ બને છે, બધાને તમે ટચ કરી નાખો તો ફરીથી એક નવો ગોળો બનશે આપણો. આ રીતે. અને આ જે નવો ગોળો બનાવ્યો એ રિયલમાં શું છે? તરંગ આગળ વધી ગયું. જો પહેલા ક્યાં હતું? આ પહેલા ગોળામાં. હવે ક્યાં આવી ગયું? બીજા ગોળામાં આવી ગયું. નીકળી ગયું આગળ. ફરીથી પાછું આની અહીંયાથી રિપીટ કરવાની કે આ જે નવો ગોળો બનાવ્યો એમાં પણ શું કરવાનું? ગોળાકાર ગૌણ તરંગો બનાવવાના આ રીતે, અને પાછો એનો સ્પર્શક બનાવો, ફરી પાછા એના ગોળાઓ બનાવો, પાછું સ્પર્શક બનાવો. એમ કરતા કરતા તરંગ આગળ વધતું જ જાય છે. બરાબર? ઓકે. તો હાઇગેન્સનો સિદ્ધાંત આપણને બતાવે છે કે નવું તરંગ હવે કઈ રીતે રચાય છે. તો કે નાના નાના ગોળાઓ બનાવો, એનો સ્પર્શક બનાવો અને પછી આગળ વધે છે. બરાબર? તો હવે આની અંદર એક વસ્તુ એવી છે આપણે અંડર એસ્ટિમેટ કરીએ છીએ, તો હાઇગેન્સે પણ કર્યું. આમાં તમને શું હજુ થોડું ખૂટતું લાગે છે? કંઈક મિસિંગ છે, આઉટ ઓફ બોક્સ છે. હા, વેરી ગુડ. અંદર પણ સ્પર્શક બને ને? આપણે સ્પર્શક ક્યાં બનાવ્યો? ખાલી બહાર. કેમ? કેમ કે આપણને ખબર છે બલ્બનો પ્રકાશ તો આગળ જ જવાનો છે, તો આગળ બનાવી જાવ સ્પર્શક ગોળાઓ, આગળ વધવાનો છે. પણ જો સ્પર્શક જ બનાવવાનો હોય મેથ્સમાં તો પાછળ બને. તો આ જે સ્પર્શક છે આપણે એને આમ પાછળ બનાવી શકીએ. હવે વિચારો, પાછળ સ્પર્શક બનાવ્યો તો એ જે ગોળો બન્યો એના પર પાછા કેવા ગોળા બનાવવાના? ઘણા બધા. એનો પણ સ્પર્શક બનાવો તો આ તો ઊંધું થઈ ગયું. બલ્બનો પ્રકાશ પાછો જાય છે અંદર. બે બાજુ પ્રસરણ પામે પ્રકાશ? ના, એક જ બાજુ હોય. ફોરવર્ડ જાય, રિવર્સમાં ના જાય. પણ જો આ સિદ્ધાંતથી ખાલી સ્પર્શકથી સાબિત કરવા માંગતા હોઈએ તો ખોટું પડે ને. સ્પર્શક તો પાછળ બને છે. તો હાઇગેન્સને કોઈ પૂછું, ચેલેન્જ આપી આવી કે સ્પર્શક તે પાછળ કેમ ના બનાવે, આગળ બનાવે, પાછળ બને સ્પર્શક. તો એને એવું કીધું કે પાછળ આ જે પ્રકાશ જે છે એની તીવ્રતા શૂન્ય થઈ જાય, મતલબ નાબૂદ કરી નાખે છે. તીવ્રતા શૂન્ય થઈ જાય. પછીથી વસ્તુ છે તીવ્રતા સૂત્ર શું હતું? I is equal to E upon A into આ છે તીવ્રતા. તીવ્રતા મતલબ એકમ સમય અને એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ઊર્જા છે. માની લો કે ભાઈ આ ટ્યુબલાઇટ ચાલુ હોત, બરાબર? હવે પ્રકાશ બહાર નીકળવાનો હતો. આ એક બુક છે, આનો એરિયા હું લઈ લઉં 1/1. 1 મીટર લંબાઈ, 1 મીટર પહોળાઈ, ચોરસ થઈ ગયું અને એરિયા 1 મીટર સ્ક્વેર કહેવાય. એનો મૂકી દો આ રીતે. તો ટ્યુબલાઇટનો પ્રકાશ આમાંથી પસાર થવાનો અને ટાઈમ લીધો 1 સેકન્ડ. તો 1 સેકન્ડમાં બુકમાં જેટલો પ્રકાશ બહાર નીકળ્યો એ શું કહેવાની? તીવ્રતા કહેવાય. તો ઊર્જા જ કોની પ્રકારની? હવે હું શું કરું? બે ટ્યુબલાઇટ ચાલુ કરું અને પછી ચોપડો મૂકું તો શું થાય? બમણી જાય તીવ્રતા. એક ટ્યુબલાઇટનો પ્રકાશ નીકળે છે, બીજી ચાલુ કરી તો બીજો પણ નીકળવાનો, તો તીવ્રતા કેવી થઈ ગઈ આપણી? ડબલ થઈ ગઈ. તો તીવ્રતા બીજું કંઈ નહીં, એકમ ક્ષેત્રમાં જેટલી ઊર્જા પસાર થાય 1 સેકન્ડમાં એ એની તીવ્રતા કહેવાય. તો આને શું કીધું કે જે પાછળ સ્પર્શક કેમ નથી બનાવતા? તો કે
તીવ્રતા કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય, મતલબ ઊર્જા મળતી નથી પાછળ. પણ બોલી દે ચાલી જાય, ખાલી છટક બારી મૂકી દે ભાઈ 0 હશે નહીં થાય એવું નહીં ચાલે, ચોક્કસ રીઝન આપવું પડે. તો જે આઈગેન્સ છે એ આનું રીઝન ના આપી શકે, બરાબર, એની થોડી લિમિટ બહાર છે આ વસ્તુ, પણ એનું કામ આસાન કર્યું કિર્ચોફે. પણ એને ખાલી મૌખિક કીધું, સૈદ્ધાંતિક સાબિત ના કર્યું, પણ સાબિત એને કર્યું મેલસ. આમ ગુયા માલસ કહે છે, બરાબર, પણ સ્પેલિંગ છે MALUS. તમે હમણાં જ મન ભાવે વાંચવાનું, ચિંતા નહીં કરવાની. ઓકે, તો આ સાયન્ટિસ્ટે એક ઇક્વેશન આપ્યું કે ભાઈ આ જે પ્રકાશ પાછળ કેમ નથી વળતો, સ્પર્શક કેમ પાછળ ડ્રો કરતા આપણે, તો સૂત્ર એને એવું કીધું કે I બરાબર I0 cos square theta by 2. આ સૂત્રને ફોલો કરે છે પ્રકાશ, અને આપણે દેખાય છે દરેક સૂત્રમાં આપણે આવું મૂકીએ છીએ. I0 શું બતાવે? મહત્તમ તીવ્રતા, મેક્સિમમ, બરાબર, અને પાછળ cos square theta by 2 છે. તમે તો ચેક કરો કે પાછા ફરતા પ્રકાશ કેટલો એંગલ બનાવશે. તો આમ ફોરવર્ડ માં જઈએ આપણે તો 0 ડિગ્રી છે, તો પાછો આવે તો હા પાઈ 180 ડિગ્રી બનાવે. યસ ઓર નો? ઓકે, તો હવે આની અંદર મૂકી દો 180 cos 90 લાડો, તો I બરાબર 0, બરાબર. અને આ પણ નિયમ આપણે આગળ ભણીશું, બહુ સારો નિયમ છે. તો બસ આ રીઝન છે, સૂત્ર આપી દીધું, બે સૂત્રને ફોલો કરશે પ્રકાશ તો પાછળ નહીં જાય, બરાબર. તો આ છે આપણો હાઇગેન્સ નો સિદ્ધાંત. મેઇન સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટમાં બધું આવી જાય છે, બરાબર. આ જે મેં ડ્રો કર્યું એ બધું છે. પછી લઈએ આપણે તમારું માર્કેટિંગ થાય છે ભાઈ આમાં, આખું ગુજરાત જોશે આને. તો પછી આ બસ ફેસ બતાવજો, સેલિબ્રિટી બની જાય પછી. ચાલો ઓકે, જો હવે લઈએ આપણે સંપાતપણાનો સિદ્ધાંત. ભાઈ આવો તો શુક્રમાં આવી શકે પૂછવા માટે, તો એને ચાન્સ મળશે. કાલે આ વિડીયો દેખાયો ના બી દેખાયો તમને, પેલું કટે થઈ જાય. પેલા આવતો હતા કેમેરા રોલ વાળા, પછી પટેલ ખાલી ફ્લેશ પડે, લોકો મજા કે આ ફોટા પાડે, કશું હોય નહીં, ખાલી રોલ ખાલી થઈ ગયો. ચલો, સંપાતપણાનો સિદ્ધાંત, આને કહેવાય છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. સુપરપોઝિશન આ સિદ્ધાંત અહીંયા કેમ ભણવાનું છે? લગભગ દરેક ચેપ્ટરમાં સિદ્ધાંત આવે છે, અલગ અલગ સાયન્સમાં આવે છે. વિદ્યુતભારમાં શેમાં આવી ગયું કે કોઈ એક વિદ્યુતભારના કારણે હા ઘણા બધા ચાર્જ પર લાગતું જે બળ છે કેટલું હોય? હા, દરેક ચાર્જના કારણે જે સ્વતંત્ર બળ લાગે એના સદિશ સરવાળા જેટલું હોય છે. બળનો સીધો સરવાળો ના થાય, સદિશ સરવાળો કરવો પડે, બરાબર. પણ એક જ દિશામાં હોય તો તમે એનો સીધો સરવાળો કરી શકો છો, ઓપોઝિટમાં સીધી બાદબાકી પણ કરી શકો છો, પણ બીજી કોઈ ડાયરેક્શનમાં હોય તો એમાં ના થાય. અહીંયા આપણે કેમ ભણવાનું છે? તો નિયમ શું કહે છે કે ભાઈ કોઈ પણ તરંગ જ્યારે માધ્યમમાં ગતિ કરે છે, તરંગનો મતલબ શું થાય ભાઈ? વિક્ષોભ, ડિસ્ટર્બન્સ. તો કોઈ પણ તરંગ જ્યારે માધ્યમમાં ગતિ કરતું હોય ત્યારે માધ્યમના કણને શું કરશે? ડિસ્ટર્બ કરશે. હાલ આ રૂમના કણો, હવાના કણો શાંતિથી મજાથી ફરે જાય છે, પણ અચાનક હું રાડ પાડું આમ જોરથી તો શું થાય? એક પ્રેશર ક્રિએટ થાય, તો હવાના કણ શું કરવાના? ડિસ્ટર્બ થવાના. અને મારો જે અવાજ છે, લાઉડનેસ, એના પ્રમાણે શું કરશે? વાઇબ્રેટ કરશે, ડિસ્ટર્બ કરે છે. તો માની લો કે આવું આપણે હાલ અવાજની વાત કરું છું, પણ અહીંયા આપણે કયા સાયન્સમાં ભણવાનું છે? પ્રકાશના તરંગો કાં તો પાણીના તરંગો. તમે એવું ઇમેજિન કરી લો કે એક તળાવમાં શાંત પાણી છે અને તમે એક પથ્થર નાખ્યો, અંદર વલય ઉત્પન્ન થઈ ગયા, બરાબર. તો એ જે પાણીના કણ છે શું કરવાના? ઉપર જવાના, નીચે, ઉપર નીચે. પાણી ડિસ્ટર્બ થઈ ગયું,
બરાબર? કોની અસર થઈ ગઈ એના ઉપર? તરંગની અસર થઈ ગઈ. ઓકે. પછી એ જ ટાઈમે બાજુમાં બીજા કોઈ પથ્થર નાખી દીધું, બીજું એ જ ટાઈમે બંને સાથે પથ્થર નાખ્યા, તો થાય કેવું કે ભાઈ આના વલયોમાં આગળ ગયા તરંગો, આના આગળ ગયા, બંને વચ્ચે તો પછી છેલ્લે ભેગા થવાના, ટચ થવાના. હવે એ ટચ થશે, બંને ક્રોસ કરશે, તો એની અસર તો થવાની ને. તો એ પાણીનો કણ ત્યાં શું કરશે? તો એનું સ્થાનાંતર થવાનું ને. પાણીના જે તરંગો શું લઈ જાય, પેલાને આમ ઉપર લઈ જાય કાં તો નીચે લઈ જાય. તો એ જે કણ છે માધ્યમનો, એ કણ બે તરંગની અસર નીચે છે, હવે તો ડિસ્ટર્બ થઈ ગયું. એની પાસે ત્રણ ઓપ્શન છે. આમ તો ઘણા બધા પણ મેઇનલી ત્રણ ઓપ્શન છે. કઈ રીતે જુઓ? શૃંગ અને ઘટમાં આગળ વધે તો આનું આમ શૃંગ અને ઘટ પહોંચ્યું ને એ બિંદુ પાસે ચાલવાનું શૃંગ આવી ગયું, તો શૃંગાને શું કરવાનું છે? કણને ઉપર લઈ જશે. માની લો કે આનો કંપ વિસ્તાર 5 સેન્ટીમીટર છે, તો ત્યાંનો કણ શું કરવાનો? 5 સેમી ઉપર કૂદકો મારશે. ઓકે. આ બાજુ બીજું તરંગ છે, એ પણ એ ટાઈમે પહોંચી ગયું અને આનો પણ કંપ વિસ્તાર 5 જ છે, તો આ પણ શું કરશે? એને 5 ઉપર લઈ જશે. તો જો એકલો આ ગયો હોત તો પેલો 5 ઉપર જાય, એકલો આ ગયો હોત તો 5 ઉપર, બંને સાથે આવી ગયા. આનું 5, આનું 5, બંને શૃંગ પર શૃંગ, તો આ કેટલો ઉપર જવાનો? 10 સેન્ટીમીટર ઉપર જવાનો, કૂદકો મારશે. પણ મતલબ શું થયો કે ભાઈ કોઈ કણે એક તરંગની અસર નીચે પોતાની પોઝિશન બનાવી, પોઝિશન કહેવાય ને, 5 ઉપર ગયો. એ જ સમયે બીજા તરંગે એક પોઝિશન પર બીજી પોઝિશન બનાવી, પોઝિશન ઉપર પોઝિશન, તો શું કહેવાય એને? સુપર પોઝિશન. સમજાય? બંને સાથે. હવે બીજી શક્યતા કઈ છે? બાય ચાન્સ ઘટ આવી ગયું, નીચે ખેંચી ગયું કણને, એ ટાઈમે પેલાનો પણ ઘટ આવી ગયું, 5, 10 માઇનસ 10 નીચે જતો રહેવાનો થાય ને. તો 10 ઉપર જઈ શકે, 10 નીચે જઈ શકે. ઓકે. પણ આ 10 ઉપર 10 નીચે બંને એક જ પાર્ટમાં આવશે, કારણ કે બંને સાથે આવી ગયા ને. ઓકે. ભલે પછી ઉપર આવે કે નીચે સાથે આવે. બીજી કન્ડિશન કઈ છે કે ભાઈ આનો શૃંગ પહોંચ્યું એ ટાઈમે પેલાનો ગર્ત પહોંચ્યું. આને શું કરવું છે? 5 ઉપર લઈ જાવ, પેલો શું કહે છે? મારે 5 નીચે લઈ જવું છે. મને સાથે આવી ગયા, +5 -5, તો એ કણ ત્યાં દોલન નહીં કરે, કેવો રહેવાનો? ત્યાં સ્થિર રહેવાનો, જે પોઝિશન પર છે એ પોઝિશન ઉપર જ રહેવાનો છે. તો ત્યાં બંને તરંગની અસર કેવી થઈ ગઈ ભાઈ? નાબૂદ થઈ ગઈ, એનો વિનાશ થઈ ગયો. રાઈટ? તો એટલા માટે વ્યતિકરણ અને વ્યતિકરણ જે છે ને બે પ્રકાર પડે આપણે. એક સહાયક વ્યતિકરણ અને બીજું વિનાશક વ્યતિકરણ. નામ પ્રમાણે સહાયક મતલબ સપોર્ટ કરે, બંને સાથે ઉપર આવે, બંને સાથે નીચે આવે, અને વિનાશક મતલબ 0-0 કરી નાખે, અસરને નાબૂદ કરે. બરાબર? તો ચલો આ સિદ્ધાંત લખતો નથી હું, કોણ બોલશે? જ્યારે માધ્યમનો કોઈ કણ બે કે બે કરતા વધારે તરંગોની અસર હેઠળ આવે ત્યારે તે કણનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થાય છે. જે શબ્દ તમે ત્યાં વિદ્યુત બળ લગાવતા હતા, અહીંયા શું લઈ દેવાનું? તરંગ લઈ દેવાનું. આખી રેફરન્સ ચેન્જ થઈ ગઈ આપણી. ક્લિયર છે? માની લો કે આ એક તરંગ છે, આ બીજું તરંગ છે. વેવ 1 વેવ 2. બરાબર? ઓકે. માની લો કે ભાઈ આનો કંપ વિસ્તાર ધારો કે a જેટલો છે, સ્મોલ a. આનો પણ કંપ વિસ્તાર સ્મોલ a જેટલો છે. ક્લિયર? હવે આ તરંગનું સમીકરણ શું લખાય? તરંગ સમીકરણ ભણ્યા તરંગ ચેપ્ટરમાં y1 બરાબર a cos omega t લખાય. ચલો આનું y2 બરાબર
cos omega t સેમ લખ્યું કેમ ભાઈ બંને તરંગનો કંપ વિસ્તાર સરખો છે પ્લસ આવૃત્તિ પણ સરખી જુઓ બંને સાથે આનું શું આનું પણ શું ગઢ બંને સાથે આગળ વધે છે લાઈન ટુ લાઈન તો બેની ફ્રીક્વન્સી કેવી છે ઓમેગા સરખો છે તો બેના સૂત્રો પણ કેવા લખાય સરખા ક્લિયર ઓકે પણ સ્થાનાંતર છે આ કણનું તો સદિશ રાશિ તો છે જ ને ભૈયા તો y1 સદિશ અને y2 સદિશ તો હવે સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે ટોટલ જે y છે રિઝલ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ એ કેટલું થાય y1 સદિશ y2 સદિશ સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થાય ક્લિયર આ રીતે હવે આની અંદર આપણે બે શક્યતા વિચારીએ એ પછી લખી દઉં વ્યતિકરણની વ્યાખ્યા લખી દઉં વ્યતિકરણને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરફિયરન્સ શું કહે છે વ્યાખ્યા શું વ્યતિકરણની બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી અસરને કહેવાય વ્યતિકરણ ઇંગ્લિશમાં કહે ઇન્ટરફિયરન્સ ઇન્ટરફિયર કરવું મતલબ હા દખલગીરી ખલેલ પહોંચાડવી બરાબર ડિસ્ટર્બ કરવી તો કે એ જે કણ છે આપણો જે બાપડો સીધો આમ આરામ કરતો હતો એને કોણ ડિસ્ટર્બ કરે છે કોણ ઇન્ટરફિયર કરે છે બે તરંગો એના ચાવે છે ઉપર નીચે બરાબર તો એને કહેવાય વ્યતિકરણ હવે આ જે વ્યતિકરણ છે મેઇનલી બે એના પ્રકાર છે એક વ્યતિકરણને શું કહેવાય સહાયક વ્યતિકરણ અને બીજું કહેવાય વિનાશક વ્યતિકરણ ઓકે હવે આની અંદર જુઓ કે આ બંને જે વેવ છે એમાં આ એ છે આ પણ એ છે બંને સાથે આવશે ત્યારે આનું જે સ્થાનાંતર છે એટલું થઈ જવાનું એ જેટલું જ્યારે આ કોઈ એક કણ છે બરાબર ત્યાં આમ શૃંગ પહોંચે ત્યારે એનું સ્થાનાંતર કેટલું હોય y1 બરાબર એ જેટલું થાય પછી આનું પણ y2 બરાબર એ જેટલું તો ટોટલ y આ પ્રમાણે જાવ હવે સદિશ મૂકવાની જરૂર તો છે જ નહીં કેમ કે બંને કેવા છે ઉપરની સાઈડ છે એક જ દિશામાં છે સમજાય છે y1 y2 તો શું આવશે a બરાબર 2a તો આ થઈ ગયું પરિણામી સ્થાનાંતર જેના સરવાળા જેટલું પછી નંબર 3 આવું હતો 1 2 ભેગા થયા તો આ અસર થઈ 2a થઈ ગયો હવે 2 3 ભેગા થાય તો 0 કેમ કે આનું શું આવે એકતાનું શું હશે ઘટ આવશે બેની એ સરખો જ છે તો આની અંદર આપણે લખીશું કે y બરાબર y1 y2 મતલબ +a - a બરાબર 0 તો આવું શેમાં થાય સહાયક આવું શેમાં થાય વિનાશકમાં થાય અસર 0 થઈ જાય બરાબર તો શું લખીશું સહાયક વ્યતિકરણ ક્યારે થાય ભાઈ શૃંગ પર શૃંગ કાં તો ઘટ નીચે ઘટ અને આ ક્યારે થાય હા શૃંગ નીચે ઘટ આવે ત્યારે ક્લિયર હવે ચલો આને કંપ વિસ્તાર આપણને ખબર છે કે ભાઈ આ સિંગલ વેવ હોત તો આ માધ્યમના કણને કેટલો ઉપર લઈ ગયો હોત જસ્ટ a જેટલો આ સિંગલ હોત તો a જેટલો પણ બંને સાથે આયા તો કેટલો ઉપર જઈ શકે 2a જેટલો તો ચલો હવે તમને કંપ વિસ્તાર ખબર છે તો તીવ્રતા કેટલી થાય
ઇન્ટેન્સિટી. તરંગમાં બધું આવી ગયું ભાઈ. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. I ચલે છે a². બ્રેકેટમાં 11 માનું તરંગ ચેપ્ટર જોઈ લેવ. કેમ નામ જ છે કે તરંગ પ્રકાશ શાસ્ત્ર, તરંગના ગુણો બધા આવવાના જ છે અંદર, તો આપણે ખબર હોવી જોઈએ. આવી તો ખરું ને આવું કે નહીં ખબર? I proportional to a². આવ્યું ખરું, આવ્યું ખરું ને? દેખાય છે? જો I proportional to a². સાંભળો, હાલ મેં કીધું કે તીવ્રતા મતલબ જથ્થો, પ્રકાશ સેકન્ડમાં કહીએ તો આપણે, બરાબર? તો ફર્સ્ટ વેવ લઈએ આપણે આ, તો એની તીવ્રતા કઈ થાય? I1 ચલે છે a² થાય. સેકન્ડ વેવ ની I2 ચલે છે a². હવે જો સહાયક વ્યતિકરણ રચાય, એ લખું જુઓ. સહાયકમાં y બરાબર શું થઈ જાય? 2a અને વિનાશકમાં y બરાબર 0. ચલો I કેટલો થાય? હા, હવે સહાયક થયા પછી કમી કેટલો થઈ ગયો? 2a. અને ખબર છે કે 2a નો સ્ક્વેર કરવાનો છે, તો I ચલે છે 2a², તો I ચલે છે 4a². હવે જુઓ, આ a² તમે કોના બરાબર લખી શકો? I1 કાં તો I2 બરાબર લખી શકાય. ઓકે, તો I ચલે છે 4i1. પછી આની વાત કરો. વિનાશકમાં y કેવો છે? 0 છે. કમ વિસ્તાર 0 છે, તો I બરાબર 0 થઈ ગયું. બહુ નોર્મલ વાત લાગે તમને આ વસ્તુ? તીવ્રતા 4 ટાઈમ્સ થઈ ગઈ. નોર્મલી આપણે જો આઉટ ઓફ ફિઝિક્સ વિચારીએ સામાન્ય ભાષામાં, તો અહીંથી એક બલ્બ ચાલુ કર્યો, તીવ્રતા I છે, બીજો બલ્બ ચાલુ કર્યો, તીવ્રતા I છે, તો ટોટલ તીવ્રતા કેટલી થાય? 2i. નોર્મલ ભાષામાં કહું છું, જથ્થો બમણો થયો ને, 2i થયો. અહીંયા ચાલુ થયું જુઓ 4i. પ્રકાશની ભાષામાં તમને ખાલી સમજાવી દઉં કે આ ટ્યુબલાઇટ ચાલુ કરી મેં, એક ટ્યુબલાઇટ, તો આ બુક જે છે એમાં તમને વાંચો છો તો અક્ષરો આમ દેખાય તમને થોડા ઝાંખા કે જે પણ દેખાય. બીજી લાઈટ ચાલુ કરી તો શું ફરક પડશે વાંચવામાં? એકદમ બ્રાઇટ કાળા અક્ષર દેખાશે. શું ફરક પડે? તીવ્રતા વધી ગઈ, જથ્થો વધી ગયો, પ્રકાશનો બમણો થઈ ગયો કહેવાય. આ 4 ગણો થઈ ગયો. બે આટલો 4 ગણીથી મતલબ જથ્થો ક્યાંથી આવ્યો? I 4 ટાઈમ્સ મતલબ I બરાબર E/A * T. તીવ્રતા 4 ગણી મતલબ ઊર્જા પણ 4 ગણી. ભાઈ બમણી ઊર્જા હતી, 4 ગણી ઊર્જા ક્યાંથી આવી? ઉત્પન્ન કરી. ખુશ થઈ ગયા આપણે તો. હા, પેલો નિયમનો ભંગ કરી નાખ્યો. ઊર્જા સંરક્ષણ, ઊર્જા ઉત્પન્ન થાય કે વિનાશ થાય, આપણે ઉત્પન્ન કરી નાખી 4 ગણી. જલસા કરો. થયું છે એવું? બ્રેક પડી? આ ક્વેશ્ચન તમારા હોમવર્કમાં. બોર્ડમાં જવાબ છુપાયેલો છે કે રિયલમાં થયું છે બમણી ઊર્જા, પણ 4 ગણી થઈ ગઈ. આટલી બધી ઊર્જા ક્યાંથી આવી? કોઈ બાકી તો અપાયું નથી. આન્સર આમ સાચો છે, પણ ડિપ્લોમેટિક આન્સર છે. મને પ્રોપર આન્સર જોઈએ કે આવું કેમ થયું કે બે 4 ગણી ઊર્જા ક્યાંથી આવી? બહારથી આપણે નથી લાયા. ઊર્જા છે તો કોની કોની છે ભાઈ? આ તરંગોની છે ને, 2 તરંગની છે, પણ 2 તરંગની 2 ગણી થવી જોઈએ, 4 ગણી ક્યાંથી થઈ? ચલો, થેન્ક યુ.